मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम मंगलम वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 7મી જૂન 2015 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 734 વવાણિયા માક્ષર વદ 11 બુધવાર 1953 શ્રી સૌભાગ્ય આદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવવું અશક્ય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે એમ સંભવે છે. અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે, સૂચના છે. કૃપાળુદેવ જે પત્રો લખતા, જેને લખતા અંબાલાલભાઈની એક વિશેષતા એ હતી કે જેના ઉપર પત્રો લખાયા હોય એની એ પ્રત કરી લે. જો એમની પાસે પ્રત ન હોય તો એ પ્રત મંગાવે, પત્રો મંગાવે. પત્રો કોઈ આપવાની ના પાડે તો કહેશે પત્રો મોકલો, પ્રત કરીને પોતે એને પાછા મોકલે. એ રીતે જુદી જુદી બધા જ પત્રોની સંકલના અંબાલાલભાઈએ કરી અને એ આ વચનામૃત આપણી પાસે છે. તો અહીંયા કૃપાળુદેવે એક વિશેષ સૂચના કરી કે સૌભાગભાઈને પણ ઘણા પત્રો લખાયા છે, પણ એ પત્રોમાંથી પરમાર્થ સંબંધી જે પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત કરશો. આ પત્રો જુદા તારવશો. વ્યવહાર સંબંધી પત્રો લખાયા છે અને પરમાર્થ સંબંધી પણ પત્રો લખાયા છે. તો અહીંયા એ સૂચના કરી છે કે એ જુદા કાઢી રાખશો. અને પછી તો અહીંયા વવાણિયા થોડા દિવસ રોકાવાનું થશે એ વાત લાગે છે. પત્રાંક 735 વવાણિયા પોષ સુદ દસમ ભોમવાર 1953 વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન. ધારસીભાઈ ઉપરનો પત્ર લખ્યો છે. જ્ઞાની પુરુષોને નમસ્કાર કર્યા છે તો જ્ઞાની પુરુષની ઓળખાણ આપી છે.
એના લક્ષણો બતાવ્યા છે. જ્ઞાની પુરુષની અંતરંગની સ્થિતિ બતાવી છે. જ્ઞાની કેવા હોય, જ્ઞાનીની અંતરંગ દશા શું હોય. જ્ઞાની એટલે આપણે સામાન્ય રીતે બાહ્ય જ્ઞાન, ઉપદેશ, વાચાળતા, વાકપટુતા એ લક્ષણ નથી જ્ઞાનીનું. કૃપાળુ દેવે પત્રોની અંદર કેટલી જગ્યાએ જ્ઞાની એટલે કે સત્પુરુષ એનું ઓળખાણ કરાયું છે. અને જીવનું એનું યથાર્થ ઓળખાણ થયે જ જીવને પોતાની દ્રષ્ટિ પોતાના સન્મુખ થાય છે, નહીં તો નથી થતી. જો જ્ઞાની તરફ બાહ્ય લક્ષ રહીએ તો એવો જીવ બાહ્યમાં જ ખેંચાતો જાય છે અને બાહ્ય મહિમાની અંદર જ આખી સાધના ગુમાવી દે છે. મુમુક્ષુને કૃપાળુદેવ વારંવાર અંતરદ્રષ્ટિ તરફ પ્રેરણા કરે છે, અંતર્મુખ થવાની પ્રેરણા કરે છે. અને એવી જ્ઞાનીની જે અવદ્રષ્ટિ છે, કેવી રીતે એનું એક ઓળખાણ આપે છે. વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્તે છે અને ભવિષ્યકાળમાં વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. જ્ઞાનીને નિમિત્તો ગમે તે પ્રાપ્ત થાય. અહીંયા કે છે નિમિત્તો એમને વિષમ ભાવના બળવાન પ્રાપ્ત થયા છે. વિષમ ભાવના નિમિત્તો, મગજ ઠેકાણે ન રહીએ એવા નિમિત્તો આવે, ચિત્તની સ્વસ્થતા ન રહે, ભાવોની સ્વસ્થતા ન રહે, પરિણામની સ્વસ્થતા ન રહે. આપણે એમ થઈ કે ઘણી હું શાંતિ રાખું પણ હું ન રાખી શક્યો, અવસ થઈ ગયો, નિમિત્તોને અવસ થયો. તો એ નિમિત્તો કેવા વિષમ ભાવના. જીવનો સ્વભાવ છે એ સમતા છે, સંભાવ છે. આ જીવનું સ્વરૂપ છે, જીવનું ઓળખાણ છે, જીવનો ગુણ છે. એની અંદર થયેલી વિષમતા એ એનો વિકાર છે. એ વિકારની અંદર એ લક્ષ્ય કરતા કહે છે કે આ વિકારમાં જતા નથી જ્ઞાની. વિષમ ભાવના નિમિત્તો પ્રાપ્ત થયા છે અને જેવી તેવી રીતે જેટલા તેટલા નથી થયા, બળવાનપણે પ્રાપ્ત થયા છે. એટલે કે જેને કહીએ કે આપણું ચિત્ત ઠેકાણે ન રહે, ગમે તેવો માણસ ખડબડી જાય, હલબલી જાય, એવી પ્રકારના નિમિત્તો આવે છે. અને આ જગત નિમિત્તોનું જગત છે. આપણે નિમિત્તોના જગતમાં વસીએ છીએ. સમયે સમયે આપણને નિમિત્તોનો જ સાથ અને સહકાર છે આપણા વિભાવ માટે. એ વખતે નિમિત્તોને દૂર કરીને પોતાના અવિષમ ઉપયોગની અંદર, જીવનો ગુણ છે અવિષમ ઉપયોગ, જીવનો સ્વભાવ છે અવિષમ ઉપયોગ, આત્માનું લક્ષણ છે અવિષમ ઉપયોગ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. જો શુદ્ધ સ્વરૂપ, સંભાવ, અપૂર્વ અવસરની અંદર આ વાત જુદી જુદી ગાથાઓમાં લખી છે કે જ્ઞાની છે એ સંભાવમાં છે. પ્રાપ્ત પરિસ્થિતિની અંદર પણ એને સંભાવ વર્તે છે. પરિસ હોય કે ઉપસર્ગ હોય, સ્તુતિ હોય કે નિંદા હોય, સન્માન હોય કે અપમાન હોય, જ્ઞાની પોતાના સ્વભાવથી વિચલિત થતા નથી. એના ઉપયોગની અંદર વિષમપણું આવતું નથી. અને આવા ગમે તેવા નિમિત્તો પ્રાપ્ત થાય તો પણ જેની ચિત્તની સ્વસ્થતા યથાવત રહે છે, પોતાના સ્વભાવમાં જ રહે છે, પોતાની સ્વભાવની બહાર જતી નથી, મર્યાદા ઓળંગતી નથી, એવી જ્ઞાની પુરુષ જે અવિષમ ઉપયોગે વર્ત્યા છે, સામાન્ય સ્વરૂપમાં નહીં, એકાંતમાં નહીં, એકાકી બેઠા હોય તો નહીં, એ તો ચાલે, અપાસરામાં છીએ, ધર્મસ્થાનકમાં છીએ અને અમે અવિષમ ઉપયોગમાં છીએ, રહો તમે. એ તો કારણ કે ત્યાં એવું કોઈ નિમિત્ત નથી, વિષમ ભાવ કરવાનું કોઈ નિમિત્ત નથી. પણ ઘરની અંદર છીએ,
વસ્તીમાં છીએ, સમાજમાં છીએ, વ્યવસાયમાં છીએ, ઉદ્યોગમાં છીએ, આજીવિકાના ક્ષેત્રમાં છીએ, સામાજિક કાર્યની અંદર છીએ. આવા સમયે સમયે આપણા ઉપયોગને ચલાયમાન કરે એવા નિમિત્તો આવે જ. આપણી સ્વસ્થતા, આપણી સમતા અને આપણી શાંતિની કસોટી થાય એવા નિમિત્તો સમયે સમયે આવ્યા કરે. જ્યાં સંગ છે ત્યાં આવા નિમિત્ત છે. જ્યાં સંબંધોના જગતમાં જીવ જીવે છે ત્યાં એ નિમિત્તોની વચ્ચે જીવે છે. જ્યાં સંયોગોની વચ્ચે જીવે છે ત્યાં પણ આ નિમિત્તોની વચ્ચે જીવે છે. પણ જે એકાકી છે, એકલો છે, એકાંતમાં છે, વનવાસમાં છે, અરણ્યમાં છે, કદાચ એને આપણે કહીએ કે એને નિમિત્ત જ મળ્યા નથી, તો એ તો શાંત જ રહે ને. એ શાંત રહે. એ તો સામાન્ય જ્ઞાની નહીં, અજ્ઞાની હોય એ પણ શાંત રહે. કારણ કે જ્યાં કોઈની સાથે બોલવા પણ નથી, એ રાડો પાડે તો કોઈ સાંભળવા વાળું નથી, એના વિષમ પરિણામ થાય તો કોઈ ધ્યાન આપવા વાળું નથી. એ સમયે તો સૌ કોઈ ડાયા લાગે. પરંતુ એને વિષમ ભાવના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયા છે. એની વચ્ચે રહેલો જ્ઞાની અવિષમ ઉપયોગમાં છે. નિમિત્તો પ્રતિકૂળ છે અને પોતે સ્વભાવમાં સ્થિત છે, અનાકૂળ છે. વિષયો પ્રતિકૂળ છે ને પોતે અનાકૂળ છે. આ જ્ઞાની પુરુષનું ઓળખાણ છે. કૃપાળુ દેવ કહે છે જ્ઞાનીની કસોટી સમયે સમયે હોય છે. આખું જગત કર્માધીના છે અને નિમિત્તાધીના છે. આવું નિમિત્ત વારંવાર પ્રાપ્ત થયા કરે છે. ત્યારે એ કહે છે કે જે ભૂતકાળમાં વર્ત્યા છે, વર્તમાનમાં વર્તે છે અને ભવિષ્યકાળમાં વર્તશે એમ નથી કીધું. કૃપાળુ દેવની ભાષા અદ્ભુત છે. આપણા ઉપયોગની કસોટી કરે. ઘણીવાર તો આપણે વાંચ્યા વિના આપણે આમ બોલતા હોય છે. કારણ શું કે આપણા મગજમાં જે વાત ભમરાતી હોય ને એ જ આપણે બોલીએ, પછી લખ્યું ન હોય. પણ આપણને જે મગજમાં ફાવતી હોય એ તરત જ બોલાતું હોય વાંચવામાં. અહીંયા કહે છે વર્તે છે અને ભવિષ્યકાળમાં વર્તે. આ જ્ઞાની પુરુષ જો અવિષમપણે ન વર્તે તો એની જ્ઞાન દશામાંથી એ ચલિત થયા છે. એટલે અહીંયા સર્વને વારંવાર નમસ્કાર, એ સર્વમાં સમાવેશ કર્યો છે. અતીતનો અને વર્તમાનનો, અનાગતનો નથી કર્યો. કારણ કે જીવ ક્યાં ક્યારે કઈ સ્થિતિ એની હશે એની કોઈ ખાતરી કહી શકાય નહીં. એટલું સરસ સૂત્ર આવે છે, એટલી સરસ અંદર રહસ્યના ભેદ છે કે જે જીવ દેહધારી છે, એ ગમે તેટલો સંયમીને જ્ઞાની છે, પણ ઇઝ સબ્જેક્ટ ટુ ફોલ. ગમે ત્યારે પણ એનું પતન થઈ શકે છે. ઇઝ સબ્જેક્ટ ટુ ફોલ. માટે અત્યારથી એને દેવ સ્વરૂપ ગણવાની ભાંજગડ કરવી નહીં. કઈ સમયે કઈ પરિસ્થિતિ ઉદયમાં આવશે અને એ સમયે ટકી શકશે કે નહીં, વી ડુ નોટ નો. બહુ મુશ્કેલ છે. એટલે જ નંદીસેનના, અરણિક મુનિના આ બધાના દ્રષ્ટાંતો શાસ્ત્રએ ઉગાડા કર્યા છે. એટલા માટે કે જીવને એવી જાગૃતિ આવે કે ગમે તેટલો ઉત્કૃષ્ટ જ્ઞાની અને સંયમી છે તો પણ જ્યાં સુધી એને શરીરનો સંગ છે, કર્મનો સંગ છે, ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ અને પળ એવી આવી શકે છે કે એના ઉપયોગથી વિચલિત થઈ જાય. કૃપાળુદેવને નમસ્કાર કરવા છે તો પણ એ કેટલી સાવધાની રાખે છે કે અમે તો આ જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ કે જે આવા વિષમ ભાવના પ્રબળ નિમિત્તોની અંદર પણ અવિષમ ઉપયોગપણે રહ્યા છે અને રહે છે. એની વર્તમાન અવસ્થા, ભવિષ્યકાળે તો વર્તે તો નમસ્કાર છે. આ ઉપયોગ કેટલો કૃપાળુદેવનો છે. જ્ઞાનીની ઓળખાણ કરાવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ સદાસ્તૈવ જ્યાં સુધી મનુષ્ય દેહધારી છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ એની કઈ અવસ્થા થશે એ આપણે કળી શકતા નથી.
અકળ ગતિ છે. આ કર્મની ગતિ અકળ છે. એટલે વર્તમાનની અંદર પણ જરા વિવેક વાપરવો પડે. કોઈને બહુ ચડાવી નહીં દેવાના અને કોઈના પ્રત્યે બહુ ઓળઘોળ નહીં થઈ જવાનું. સંબંધ એની જ્ઞાન દશા સાથે રાખવાનો. એ ગમે ત્યારે એની જ્ઞાન દશા ચલિત થાય, ઉપયોગ ચલિત થાય તો ચારિત્ર પણ ચલિત થઈ જાય. એટલે આવા ચરિત્રો આપણને કથાનું યોગમાં કહ્યા છે. એ કોઈને ઉતારી પાડવા માટે નથી કીધા. એમાં કોઈ નંદીસન મુનિ કે અર્ણિક મુનિ કે આ બધાનું કેવું થયું, જુઓ આવા બધા મુનિઓ શું થયા છે, કંઈ નહીં થાય. આ કર્મનો સિદ્ધાંત છે, આ કર્મનું પ્રાબલ્ય છે. અને અહીંયા જ્ઞાનની એક કેવી મહત્તા છે કે જો એ જ્ઞાનમાં સ્થિત હોય, પરિપક્વ જ્ઞાન હોય તો જ ટકી શકે છે. નહીં તો કાચો પાકો તો થોડા સમય સુધી તો બહુ ઘણીવાર ઘણા લોકો કરતા હોય ને, આપણને લાગે, પણ 2-5 વર્ષ સુધી જરાક એવું લાગે કે એના જેવો કોઈ સાધક નથી. તરત ખબર પડી જાય કે આનું ઠેકાણું નથી. જરાક વિષમ ભાવનું એક નિમિત્ત આવ્યું માત્ર, આઉટ. આવા તો કેટલા પ્રસંગો આપણા સમાજ જીવનમાં છે. દીક્ષા લેવાની છે, દીક્ષા લેવાની છે, ગજારો કરી નાખે, આખો દુનિયામાં ઢંઢેરો પીટે અને પછી એવા સંસારમાં રાચી માચીને રહેતા હોય. આપણને લાગે કે શું વાત છે. ઉપયોગની કોઈ સ્થિરતા ખરી? એના જ્ઞાનની કોઈ સ્થિરતા કરવી કે વાતો જ કરવી છે? એટલે આવેશમાં આવે, ઉભરા આવે, એને વૈરાગ્યના ઉભરા આવે, ત્યાગના ઉભરા આવે, સાધનાના ઉભરા આવે. 5-15 દી સાધના એવી કરે કે ઓલો સાચો સાધક હોય ને એ તો વિચાર કરે કે આમાં તો ક્યાંય આગળ નીકળી ગયો. કંઈ ચિંતા ન કરવી. સ્થિરતા સાધનાનું મુખ્ય પરિણામ છે. એ સ્થિરતા ન આવે આ નથી ટકવાનું. જેટલો જોરમાં ચડ્યો છે એથી ડબલ જોરથી પછડાશે. કૃપાળુ દેવે તો એક એક શબ્દની અંદર આપણને સાવધ કર્યા છે કે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. અને આ અવિષમ ઉપયોગની મહત્તા આપી છે કે જેને આવો અવિષમ ઉપયોગ પ્રાપ્ત કર્યો છે તો કે એને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, તપ, નિયમ, લબ્ધિ, ઐશ્વર્ય આ બધું આમાં સમાઈ ગયું. એ હોય કે ન હોય અને ઉપયોગનું ઠેકાણું નથી એને આ બધું હોય. મોટું મોટું તપ કરીને બેઠો હોય, મોટું મોટું વ્રત રાખીને બેઠો હોય, ઘણા નિયમો પાલન કરતો હોય, ઘણી લબ્ધિઓ એની આમ કહી દઈને આમ કહી દઈને ને આ ખબર પડી ગઈ ને આ ખબર પડી ગઈ ને એનું ઐશ્વર્ય પુણ્યનો મહિમા હોય એટલે એનો ભપકો, દેખાવ, આડંબર બધું જોરમાં હોય. એની એકેય વાત નબળી ન હોય. એના જે કાંઈ સાધનો છે બધા ફર્સ્ટ ક્લાસ હોય, નંબર 1થી વાત ચાલે. એ બધાય કે છે અહીંયા અવિષમ ઉપયોગમાં સમાયા છે. અવિષમ ઉપયોગવાળાને આ કાંઈ નથી, પણ માત્ર અવિષમ ઉપયોગ છે. નિમિત્તો ગમે તેવા બદલાતા જાય પણ પોતે સ્થિર છે. તો એને અહીંયા સ્થિર છે પોતે. કૃપાળુદેવ કહે છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. પછી નમસ્કાર કે જ્ઞાનીને નહીં, જ્ઞાનીની દશાને નમસ્કાર કર્યા. અવિષમ ઉપયોગને નમસ્કાર. ધન્ય છે જ્ઞાની તમારી દશાને નમસ્કાર કે આવી સ્થિતિની અંદર તમે સ્થિર છો. તો એ જે જ્ઞાન બળ છે, એ જે ચારિત્ર બળ છે, એ જ આત્મા છે. એ જ આત્મા છે. બાકીનું બધું તો ઉપરનું હજી અનાત્મા છે. તો અહીંયા કહે છે એ જ ધ્યાન. અવિષમ ઉપયોગ એ જ ધ્યાન, ધ્યાનનું સ્વરૂપ. જે ધ્યાન કરે અવિષમ ઉપયોગ એનો થવો જોઈએ. એ સમતામાં સ્થિર થાય, એ સ્વભાવમાં સ્થિર થાય, એ પોતાના ગુણમાં સ્થિર થાય અને એમાંથી બહારના પરિબળો એને ચલિત ન કરી શકે. કેટલી અદ્ભુત અવસ્થા એક સાધકની, એક જ્ઞાનીની છે. અહીંયા એ પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 736, વવાણિયા, પોષ સુદ 11, બુધવાર 1953. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ
જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાનિર્જરા થાય એમાં સંશય નથી. પ્રભુશ્રી ઉપરનો પત્ર છે. જુઓ કેવી કેવી દશાના સામે પણ કૃપાળુદેવ કેવા પત્રો મૂકે છે. આપણને લાગે કે મુનિ થઈ ગયા, પતી ગયું બધું, એનું એને રાગદ્વેષ હોય એમ. કૃપાળુદેવ તો લખે, કેમ કે આ તો એક સત્પુરુષ છે અને કઈ કોઈની લાચારી થોડી છે. આપણા સંબંધની અંદર આવી બધી લાચારી આવે. અહીંયા તો જે સત્ય છે એ કહેવાનું છે અને છતાં શાંત ભાવે કહેવાનું છે. કદાચ નહીં બોલે તો નહીં બોલે. કેવી દશા છે, જ્ઞાન દશા આવે ત્યારે જીવને એક આખી જુદી સૃષ્ટિ છે અધ્યાત્મની, પરમાર્થની. લૌકિકની માથાકોટ ન કરે, લોકસંગના એને કદી ન નડે. આપણે તો જરાક લોકસંગનામાં આવીને તણાઈ જાય, ખેંચાઈ જાય, ઊંધા પડી જાય. અને આમ લાગશે તો આને સારું લગાડવાનું છે ને આની આગળ આપણે ગુડ બુકમાં રહેવાનું છે. તું ગુડ બુકમાં રહીને તારે કરવું જ શું? પરમાર્થનો ભોગ આપીને. અરે આટલી સત્ય વાત કહેવાની. સંસારમાં તો કદાચ લોભને કારણે ન હોય, પરમાર્થમાં શું લઈ લેવું છે તારે? એટલે કહ્યું કે નિરપેક્ષ ઉપયોગ છે. અપેક્ષા નથી, કોઈ માનની અપેક્ષા નથી, કોઈ નામની અપેક્ષા નથી, કોઈ સન્માનની અપેક્ષા નથી, કોઈ સત્કારની અપેક્ષા નથી, કોઈ પ્રશંસાની અપેક્ષા નથી. પરમાર્થની અંદર જો આવી અપેક્ષા હોય તો પરમાર્થની અંદર આ જીવની શું ગતિ છે? પરમાર્થની અંદર તો એને કોઈ લોકસંજ્ઞા ન હોવી જોઈએ. લોકો વાહવા કહેશે, શું કહેશે, એની કોઈ ચિંતા નહીં. અને કૃપાળુ દેવે આ સાદો નિયમ મુમુક્ષુ દશામાં આપી દીધો હોય. જ્ઞાન તો ક્યાંય દૂર રહી ગયું. કે જગતને રૂડું મનાવવા અનંતવાર પ્રયત્ન કર્યો છતાં રૂડું થયું નહીં. આ વ્યવહારની વાત કરે છે. એક ભવ જો આત્માનું રૂડું થશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. અનંત ભવનું સાટું વળી રહેશે. આ એક ભવમાં જો આત્મિક માત્મા વફાદાર રહ્યો, બાકીની બાબતમાં છોડો. મારું નામ ને મને સ્થાન ને મને માન આપે ને આન તે મોકલપ ન આપે તેના ઘરે. પરમાર્થની અંદર કોઈ એ બાબતની અંદર જરાય ક્ષોભ ન થવો જોઈએ. મુમુક્ષુ એ જ કે રૂડું હોય એ આચરે. શાંતિથી બરોબર છે, એ વાત સાચી છે. શાંતતા જોઈએ, સમતા જોઈએ, ધૈર્ય જોઈએ. પણ એ ગમે તે પ્રકારનું પરમાર્થની અંદર એ કરે, પરમાર્થી વિપરીત, તો એને સમર્થન આપણું ન હોય, કદાપી ન હોય. એમાં વાલા દવલાની વાત આવતી જ નથી. કેટલી સરસ વાત કરે, મુનિને લખે છે. અને પાછું એમાં કઈ આપણે પરમાર્થની વાત કરી, ના મારે રાગદ્વેષ નથી કરવા. આ રાગદ્વેષ નથી, આ તો તું પરમાર્થથી પાછો હટસ. તારો ભાઈ છે અને તારી આ પ્રપંચ છે, વંચના છે. એમાં કઈ રાગદ્વેષ નથી કરતો ને એવું આપણે ન કરવું ને એ વાત પણ કેટલી બધી જાતને છેતરવી છે. છેતરવાની નહીં. એમાં કોઈ રાગદ્વેષ નથી. પરમાર્થી પરમાર્થ છે, લૌકિક વાત એ લૌકિક વાત છે. એમાં કૃપાળુ દેવના માર્ગની અંદરનો પરમાર્થ અણિશુદ્ધ હોવો જોઈએ. અણિશુદ્ધ. એમાં કોઈ વ્યક્તિગત લાગણીને કોઈ સ્થાન નથી. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો, અહીંયા પ્રત્યક્ષ શબ્દો આવ્યો છે મુનિશ્રી ઉપર. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી. આ જ્ઞાનીની બીજી ઓળખ આપી છે. પેલી ઓળખ નિમિત્તો બળવાન હોવા છતાં ઉપયોગ અવિષમ નથી થતો. અવિષમમાં જ રહે છે, વિષમ થતો નથી. આ બીજું ઓળખાણ આપ્યું છે કે એનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી. સેજ ચલિત થવું, કંપન થવું, આ ક્ષોભની અવસ્થા છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્ષોભ, ભય આટલો છે. સ્મશાનમાં છે, જંગલી પશુ છે, ઘાતકી છે, પાલતું નથી, છતાં પણ અંદર એક ભયની લેરખી પણ આવતી નથી. સામે કાળ ઊભો છે પણ ભય નથી. ભક્તામરમાં એમ કહે છે કે એવો અગ્નિ પ્રલયકારી આવતો હોય તોય સામે હે પ્રભુ તમારા નામથી એને ભય નથી પામતો. ફૂફાડા મારતો નાગ સામે આવી રહ્યો છે, એની ફેણ ઉછળે છે, એની આંખો લાલ થયેલી છે, એ પોતે આંખો કાળે કાળો છે. હે પ્રભુ આવે છે પણ તારા સ્મરણ જડથી શાંત થાય છે. ભયનો ક્ષોભ સાધકની અંદર નથી આવતો. ક્ષોભ એટલે સેજ એની લેરખી, એની રેખા પણ તણાતી નથી. એના સૂક્ષ્મ એ પ્રકારો અંદરથી ઉઠે સ્પંદનો એ પણ નથી ઉઠતા ભયના. એને એકઈ કસાયના ન ઉઠે. આવું અકસાયપણું કસાયને જીતનાર આવા જ્ઞાની પુરુષ એના જ્ઞાનનો વિચાર કરતા. કૃપાળુદેવ તો હદ કરે છે, આપણને એટલા બધા ઊંડાણમાં લઈ જાય છે કે જ્ઞાનીનો વિચાર છોડી દે, એના જ્ઞાનનો વિચાર કરતા. જ્ઞાન છે એ જ આત્મ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાની એને ધારણ કરે છે, એને આપણે જ્ઞાની કીધો છે પણ છે આત્મા. પ્રત્યેક દેહધારી એ તો છે પણ અંદર રહેલો ચૈતન્ય એને આપણે ધારણ કરીએ છીએ. અને ચૈતન્ય છે જ્ઞાન સ્વરૂપ. અંદર મારું સ્વરૂપ ચેતના સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. આવું જ્ઞાન કે રાગ દ્વેષના પ્રત્યક્ષ નિમિત્ત બળવાનપણે પ્રાપ્ત થયા છતાં આમ ભ્રેની રાગ થયા વિના, દ્વેષ થયા વિના રેવાય નહીં. પ્રત્યક્ષ નિમિત્ત છે, માથે આવ્યા છે, માથે આવ્યા છે. તો પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી, ક્ષોભ પામતો નથી, અંદરથી એની સ્વસ્થતા હલતી નથી. મેરુ પર્વત જેમ અકંપિત હોય છે, કલ્પના વાયરાઓ વાય તો પણ બીજા પર્વતો હલી જાય, ડુંગરાઓ ડોલે, પણ મેરુ પર્વત અકંપિત રહે છે. આવો અકંપિત જે છે, જેનું મન, જેનું ચિત્ત, જેની અંતરદશા એ ક્ષોભ નથી પામતો, જરાય ક્ષોભ નથી પામતો. તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાનિર્જરા થાય, એમાં સંશય નથી. મહાનિર્જરાનો માર્ગ. કૃપાળુદેવના કેટલાક શબ્દો તો એવા છે કે આપણને વાંચીએ, લક્ષમાં આવે તો ખબર પડે કે આ શબ્દો અન્યત્ર ક્યાંય નથી. જેમ મોહનીયમાં મહામોહનીય આવ્યું એમ અહીંયા મહાનિર્જરા આવી. અરે સકામ નિર્જરા અને અકામ નિર્જરા બધી શાસ્ત્રની વાતો રાખો, દ્રવ્યાનું યોગની. આ મહાનિર્જરા થાય અને પછી આ પરમ જ્ઞાની એમ કહે કે એમાં સંશય નથી. જો કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા આવી હોય તો આ વાક્યનું મૂલ્ય આપણને કેટલું થાય. જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરો. એમ જો જ્ઞાની હટી ગયો ત્યાં, એક જ્ઞાનીમાં રહેલું જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ આત્મા કેટલો સ્થિર છે, કેટલો ક્ષોભ રહિત છે. કાનમાં ખીલા ઠોકાય અને એ જ્ઞાનીનો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આત્મા સ્થિર છે, ક્ષોભ નથી. આજે અપૂર્વ અવસરની ગાથા છે ને એ કે મનમાં ક્ષોભ નથી. પ્રાણાંતે કષ્ટ ઉપસર્ગ આવે છે, ઉપસર્ગના કષ્ટો પ્રાણાંત છે. આત્મ અને દેહ ઘાતક છે, પ્રાણ ઘાતક છે. પ્રાણ ઘાતક ઉપસર્ગની સ્થિતિમાં પણ સંગમના ગમે તેટલા ઉપસર્ગ, એક રાતની અંદર 20 ઉપસર્ગ ભલભલાને ચલિત કરી નાખે એવા ઉપસર્ગ, એવા ભયંકર અને પીડાદાયી ઉપસર્ગ
શાસ્ત્રમાં તો વર્ણન કર્યું છે, રૂવાણા ઊભા થઈ જાય. એક રાતમાં 20 ઉપસર્ગ આ પ્રકારના જુદી જુદી રૂપ વિકુરવીને એ દેવ પોતાની રીતે બધી તાકાતથી મરણતોલ ફટકા મારે ભગવાન મહાવીરના દેહ ઉપર. એ સમયે પણ લેશ માત્ર પણ મહાવીરનો આત્મા, એનું જ્ઞાન સ્વરૂપ આત્મા કિંચિત ક્ષોભ ન પામ્યો, ક્ષોભ ન પામ્યો. એટલે જરાય હલનચલન પણ ન થયું, કંપન ન થયું જરાય. અદ્ભુત દશા. આનો વિચાર કરીએ, આવા જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાનિર્જરા થાય. ચરિત્રો છે શાસ્ત્રમાં, કથાનો યોગ છે. એ કથાનો યોગમાં એક એક યોગ, એની અંદર એ ઘટનાઓનો વિચાર કરવો, કેવી રીતે કરવો, લૌકિક કરવો કે અલૌકિક રીતે કરવો, એનું રહસ્ય પામવું કે એના ચમત્કારને જોવો, એનો ભેદ પામવો. અને ભેદની અંદર એ છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા ત્યાં અચળ છે, મેરુની માફક. આવો સ્વભાવ છે, આવું જીવનું સ્વરૂપ છે. એ બહારથી પછી સમયસારની ગાથામાં બોલવાનું, આ બધા અસ્પૃશ્ય, અનન્ય, જોરદાર, અમે બધું જાણીએ છીએ. પણ અબદ્ધ એટલે શું? અસ્પૃશ્ય, અનન્ય, આ બધું જ થતું હોવા છતાં આત્મા એ કેવો છે? ત્યાં અબદ્ધ છે, ક્ષોભ નથી, અસ્પૃશ્ય છે. પણ આટલું થાય છે તો પણ ત્યાં એક જ્ઞાનનો વિચાર થાય. આ જ્ઞાન એટલે તે સમયે જ્ઞાનીનો જ્ઞાન આત્મા ઓળખાય, જ્ઞાનીનું સ્વરૂપ ઓળખાય. પાર્શ્વનાથને ઉપર જે ઉપસર્ગ થાય છે તો ધર્ણેન્દ્ર એને ઉઠાવે છે અને કમઠ એને ડૂબાડે છે. એ જોઈને ચમત્કારના ભાવ થાય છે કે ભગવાનની ક્ષોભ રહિત અવસ્થા, કે એને આ ઉઠાવે છે તો એ કંઈ છે અને એને કંઈ ઓલો ડૂબાડે છે તો કંઈ છે. એટલે શાસ્ત્રકાર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ એમ કે, કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી. સૌ પોતપોતાને ઉચિત કર્મ કરે છે. પેલો દેવ છે એટલે મને બચાવવાનું પણ કામ કરે છે, અને આને મારું દુષ્ટ એની નિમિત્ત જાગ્યું છે તો મને ડૂબાડવાનું કામ કરે છે. પણ પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પ્રભુના મનમાં ક્ષોભ નથી, બંને તરફ તુલ્ય વૃત્તિ છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. અદ્ભુત દશા. કૌશિકે પાદ સ્પર્શતી, ચંડકોશિક પગમાં પડ્યો છે અને ધર્ણેન્દ્ર પણ પગમાં પડ્યો છે. મનોવિશેષ નિર્વિકારમ મહાવીરાએ તાઈને. છતાં મહાવીરના મનની અંદર કોઈ વિકાર નથી, વિશેષ વિકાર કોઈના તરફ નથી. ઓલો પગમાં દંશ દેવા પડ્યો છે અને દેવાધિદેવ ચરણમાં નમસ્કાર કરવા પડ્યો છે, ભલે પડ્યો. પણ મહાવીર તો કે નિર્વિશેષ મનસ્કાય, એની મનની સ્થિતિમાં કોઈ વિશેષતા નથી. મહાવીરાએ તાઈને. હેમચંદ્રાચાર્યજીએ આવી પ્રભુની ઓળખાણ કરાવી છે. આવા પ્રસંગો, આ કથાનો યોગ છે એ પણ એક મોક્ષનું સાધન છે. ભગવાનના 4 વાણીના ભાગ છે. કથાનો યોગને જરાય ગૌણ નહીં કરવો, પણ ચમત્કારમાં નહીં ખપાવવો, દશાને ઓળખવા પ્રયત્ન કરવો કે આ કથાનો યોગની અંદર આત્મ સ્વરૂપની મહત્તા અને એનો મહિમા કેવો ગાયો છે, કેવો આત્મા છે આ પુરુષોનો. ધન્ય છે. એ ઇલાચી કુમાર દોરડા ઉપર નાચ કરે છે. એક નટડીને પરણવા માટે થઈને જીવનની બાજી લગાવે છે અને એની નજર પડે છે કે એક સ્ત્રી બોરાવે છે સાધુને, પણ સાધુ આંખ ઊંચી કરીને જોતા નથી. લક્ષ્ય ત્યાં જાય. આને દોરડા ઉપર કેવળ જ્ઞાન થયું એ પછી, પણ આ સાધુનો આત્મા, આનું જ્ઞાન એ કેવું નિર્વિક્ષેપ છે, કેવું નિર્વિકાર છે. એ જેની અસર આ ઇલાચી ઉપર થાય છે અને કે જો ધન્ય છે આ મહાત્માઓને. અને હું તો એક નટડી પાછળ બહુ હારી ચૂક્યો, અને આ મહાત્મા આવી સુંદર શોભાયમાન સ્ત્રી છે, સ્વરૂપમાન સ્ત્રી છે,
એને ભોરાવે છે, નજર પણ ઊંચી કરતા નથી. કથા તો કથા જ છે, લક્ષ્ય ક્યાં છે? ચમત્કારમાં છે કે આત્મ સ્વરૂપના મહિમામાં છે. કથામાં બે પાત્ર છે. એક પાત્ર છે કર્માધીન અને બીજું પાત્ર છે જ્ઞાનાધીન. જ્ઞાનાધીન પાત્રનો જ્ઞાનનો મહિમા દેખાય છે, જ્ઞાનનું સ્વરૂપ જણાય છે, જ્ઞાનનું મહાત્મ્ય પકડાય છે કે ચમત્કારમાં એને વાત પૂરી કરી. એ કર્મના ચમત્કારો છે. અનેક પ્રકારના હોઈ શકે. કર્મની રચના ગહન છે, ગૂઢ છે. સામાન્ય જ્ઞાનની અંદર કર્મની ગૂંચ પકડાય નહીં, એનો કોઈ હિસાબ તાળોવાળો આપણાથી મળે નહીં. જ્ઞાનની ઉત્કૃષ્ટ ભૂમિકા વિના, નિર્મળતા વિના, જ્ઞાનની શુદ્ધિ વિના કર્મની આ બાજી છે એ નહીં પકડાય. આપણા ગણિતથી ગણિત કર્યા કરીએ અને પ્રશ્નો કર્યા કરીએ એ ખોટી નકામી પુરુષાર્થ છે. મહિલા કાંઈ વાતમાં માલ નહીં. પાણીનું વલોણું છે, એમાં માખણ નહીં નીકળે. આવી ચર્ચાઓ કરીશ, તારી ભૂમિકા નથી સમજવાની. અને આમ કેમ ને આને આમ કેમ ન કર્યું ને, આ બધા તો બુદ્ધિના પ્રશ્નો સુપરફ્લુઅસ છે. આમાં ઊંડાણ ક્યાં છે? આમાં તારું તત્વનું ઊંડાણ ક્યાં છે? વાચાળ છો, વાતોડિયો છો, વાતુર છો. એથી કરીને કંઈ આત્મજ્ઞાન ન પામી શકાય. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ, જુઓ આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી. આ ક્ષોભ શબ્દ જો સમજાય, રાગ દ્વેષ વિહીન પરિણામ તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ, ત્યારે વિચાર શેનો થાય છે? જ્ઞાની હટી જાય છે અને એના જ્ઞાનનો વિચાર થાય છે. વાહ, અંદર રહેલું ચૈતન્ય કેટલું સ્વરૂપમાં ઠરેલું છે, કેટલું સ્થિત છે, કેટલું શાંત છે. મહા નિર્જરા થાય. આ નિર્જરા ઓલાની થાય કે આપણી થાય? જ્ઞાનીની થાય કે વિચાર કરનારની થાય? વિચાર કરનારની થાય. કૃપાળુ દેવ કહે છે આવો વિચાર જો આવે, આવા ચરિત્રોના વાંચનની અંદર અહો જ્ઞાન, અહો જ્ઞાની, એનો વિચાર થાય તો મહા નિર્જરા થાય. એમાં સંશય નથી. આ કૃપાળુ દેવ કહે છે એમાં સંશય નથી. અને આપણે પાછું ઓલો દ્રવ્યનો યોગ કાઢીને બેઠે કે નિર્જરા ક્યારે થાય, કેવી રીતે થાય, શું કરે તો થાય. હવે બધું મૂકી દે ને બાજુ ઉપર જરાક. પરમ પુરુષ ઉપર શ્રદ્ધા રાખીને જરાક આગળ ચાલ ને. અહીંયા એ પત્ર પૂરો થાય છે. મુનિશ્રી ઉપર લખ્યો છે. શું પ્રસંગ હશે, કેવા ઊભા થયા હશે, કેટલો ક્ષોભ મુનિશ્રીને થયો હશે ને કૃપાળુ દેવને થયું હશે ને કે આખો સંયમ લૂંટાઈ જશે આનો. પત્રંગ 737 વમાણિયા પોષવદી ચોથ શુક્રવાર 1953. આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામનો હેતુ છે. એમાં તો સંશય નથી. પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય, શેનો પ્રસંગ? આરંભ અને પરિગ્રહનો. અનિચ્છાથી ઉદયના કોઈ યોગથી એ પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહનો પ્રસંગ પ્રાયે થાય છે. માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગ માર્ગ ઉપદેશ્યો છે. તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. કાવીઠાના ઝવેરચંદ શેઠ અને ભગવાન શેઠ, બે કૌટુંબિક ભાઈઓ, પરમ કૃપાળુ દેવ ઉપરની અદ્ભુત શ્રદ્ધા. એ ઝવેરચંદ ને રતનચંદ હતા ને એમાંનો એક બીજો ભાઈ ભગવાનદાસ હતા. કોઈ ઋણાનો બંધ કોઈ પૂર્વનો. કે કૃપાળુ દેવ મુંબઈમાં વેપાર કરે, વવાણીયામાં જૈનમાં, કાઠિયાવાડનો માણસ મુંબઈમાં ધંધો કરી સમજાય, પણ એ કાવીઠા જાય સમજાય? કોઈ સંબંધ નહીં, કોઈ ઓળખાણ નહીં, કોઈ સગા સંબંધ નહીં,
કાવીઠા અમથા આપણે આજે જઈએ, આપણે શું કાવીઠામાં કોણ આપણો હોગો છે? અને કાવીઠા ગામ કે જ્યાં હજી આજે પણ સ્ટેશન નથી. મુંબઈથી નીકળે, આણંદ આવે, આણંદથી એક ખંભાતની ગાડીમાં જાય, અગાસ ઉતરે, અગાસથી કોઈ ખેડૂતને કહે કે ભાઈ તમે કાવીઠાના ખેડૂત છો એવું પૂછે, અને એમ કહે કે તો ગામમાં ઝવેરચંદ શેઠનું ઘર છે, ત્યાં જઈને કહેજો કે મુંબઈથી મહેમાન આવ્યા છે, તો સાધન મોકલે. 3-4 કિલોમીટર ગામ દૂર છે અગાસ સ્ટેશનથી, અને બીજો કોઈ પગપાળા સિવાય રસ્તો નથી. તો કૃપાળુદેવ અગાસ સ્ટેશન ઉપર ખેડૂતને કે તું કાવીઠા જઈને ઝવેર શેઠને ઓળખાશ, તો એને જઈને કહેજે કે મુંબઈના મહેમાન આવ્યા છે અને સાધન મોકલે. વિચાર આવે છે આ કોઈ સ્થિતિનો? આજથી 100-150 વર્ષ પહેલાનો. આમાં ક્યાંય જાય? આપણે તો કેટલી વ્યવસ્થા કરીને જાય. બધી અગાસના ઉપર સ્ટેશન ઉપર આટા મારે છે, અને એને સ્ટેશન માસ્તરની રૂમમાં ત્યારે થોડોક સમય ખુરશી લઈ આપી માસ્તરે કે લાગે છે કોઈ સંત પુરુષ. આમ તો નજરથી ખ્યાલ આવી જ જાય, આવી વૈરાગ્ય પ્રશાંત મૂર્તિ એ ખુરશી ઉપર બેઠા. ઓલો કે છે શેઠના ઘરે જઈને, તો શેઠ તે દીબાર ગામ ગયા હતા, બોરસદ ગયા હતા કાવીઠાથી. શેઠાણીને વાત કરી કે મુંબઈના મહેમાન છે, અગાસ સ્ટેશને છે, અને કોઈ સાધન હોય તો મોકલવાનું કીધું છે, તમારે ઘરે આવવું છે, લ્યો. પણ એ શેઠાણી એને ડમણિયું તૈયાર કરાવ્યું અને અગાસ મોકલું સ્ટેશન ઉપર. આજની શેઠાણીની કોઈ વાત કરતા નથી હો. આવું તો આવે ને તો બહાર જ ખાઈ લે, અને કાં તમારા પાસે આવ્યો તો જમાડી દેજો બહાર. હવે અહીંયા કંઈ બીજું અવસ્થા થાય એમ નથી. કોણ આવે છે કોણ નહીં કાંઈ ખબર નથી. મહેમાન આવે છે. અતિથિને દેવ કીધો છે સંસ્કૃતિની અંદર, કે ગમે તે હશે પણ કોઈ જીવ આવે છે તારા પ્રત્યેનો સદભાવ છે તો આવે છે ને, કે દુર્ભાવથી આવે છે? વિચાર એ થાય કે કયા કોઈ ઋણાનું બંધ હશે તો મારે ત્યાં આવે ને, શું કામ આવે? એ આવે છે અને પછી ત્યાં કહે છે કે શેઠ તો બોરસદ ગયા છે, તો કે અમને તમે ઉતારો આપો અને આ તમે આ રસોઈ કરજો, સૂચના આપે છે. અને સામે ઉતારાની અંદર રહે છે. વાત એ નથી, પછી તો એનો સંબંધ છે. કૃપાળુદેવ તો કાવીઠામાં 1 મહિનો રહ્યા છે, ઝવેર શેઠના ઘરે જ રહ્યા છે. પછી તો જુદી રસોઈ અંબાલાલભાઈ કરે છે. આ બધી વાત તો જુદી છે, પણ સમજવાની આપણે વાત એ છે કે આ જે કાવીઠાના આવા મુમુક્ષુઓને પણ આવા જ્ઞાની પુરુષોનું પરમાત્માનો કેવો યોગ મળ્યો કે એના ઘરે ભગવાન પધાર્યા સામેથી કે હું તારા ઘરે આવું છું. કેટલો બધો પુણ્યશાળી જીવો હશે ને, એને લખે છે, એને પ્રશ્ન લખ્યો હશે સાહેબ. ઓળખાણ થયા પછી તો રેવાય નહીં ને. સાચા મુમુક્ષુઓને તો આંતડી કકડે કે સાહેબ આરંભ અને પરિગ્રહ એટલા બધા છે, છૂટતા નથી. જો જૈન દર્શનની અંદર આ બહુ મહત્વની વાત છે, જો સમજાય તો, કે આરંભ અને પરિગ્રહ છોડ્યા વિના પરમાર્થ માર્ગની અંદર યાત્રા થઈ શકતી નથી. આમાં યુક્તિ, તર્ક, દલીલ, વાદ વિવાદ કોઈને અવકાશ નથી. સીધી વાત છે કે જો પરમાર્થ માર્ગની યાત્રામાં પ્રવેશ કરવો હોય તો આરંભ અને પરિગ્રહ એ અલ્પત્વ કરવું અને ધીરે ધીરે એને છોડવા. જે છે એ ભલે રહ્યું, પણ આરંભ એટલે નવું કોઈ શરૂ ન કરવું, અને પરિગ્રહ એટલે જે પદાર્થો પ્રાપ્ત થયા છે એ ભલે થયા, એમાં મમત્વ મૂર્છા ટાળવી, પણ નવાની કોઈ આકાંક્ષા ન કરવી. મને આ મળે ને મને તે મળે ને હજી મારે આ મેળવવું છે ને મારે આ જોઈએ છે. આ પરિગ્રહની મૂર્છા ટાળવી, યાચના ટાળવી, અને આરંભની અંદર જે છે તે ચાલે છે, બસ આમાં બસ. આથી વધારે કંઈ કરવું નથી. આ આરંભ. એક કૃપાળુદેવે 2 વાત લખી આરંભ પરિગ્રહ માટે. જુઓ કેટલી સરસ રીતે જ્ઞાની પુરુષને પ્રશ્ન લખે તો જ્ઞાની પુરુષ એનો જવાબ જે પ્રશ્ન નથી લખ્યો એનો પણ આપે. કે આરંભ પરિગ્રહનો પ્રસંગ
ઈચ્છાપૂર્વકનો હોય, તમારી ઈચ્છાથી તમે કરતા હો, તો એ આત્મલાભને વિશેષ ઘાતક છે. તમને આત્મલાભ થવા નહીં દે, એમાં અંતરાય કરશે, બાધા કરશે, રૂકાવટ કરશે. એ વિશેષ ઘાતક છે. અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી. જો ઈચ્છાપૂર્વકનો આરંભ અને પરિગ્રહનો પ્રસંગ તમને વર્તતો હોય તો આ આત્મલાભને વિશેષ ઘાતક છે એટલું જ નહીં, પણ વારંવાર તમારી આત્મદશાને અસ્થિર અને અપ્રશસ્ત પરિણામનો હેતુ છે. અપ્રશસ્ત એટલે ઈચ્છવા યોગ્ય નહીં એવા પરિણામ, જે ઘાતક કહીએ એવા પરિણામ છે. એમાં તો સંશય નથી. પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ યોગથી પ્રસંગ વર્તતો હોય, કદાચ કે સાહેબ અમારી ઈચ્છા નથી, પણ યોગ એવો છે ઉદયનો કે આરંભ અને પરિગ્રહનો પ્રસંગ અમારા માથે આવી પડ્યો છે. એ યોગથી, ઉદયના યોગથી પ્રસંગ વર્તે છે. કૃપાળુ દેવને જેમ વેપારનો પ્રસંગ એ ઉદયના યોગથી વર્તતો હતો, ઈચ્છાથી નહીં. ધંધો હતો તો ધંધાનો પ્રસંગ ઉદયના યોગથી હતો, ઈચ્છાના યોગથી નહીં. જ્ઞાની વિચરે ઉદય પ્રયોગ, ઈચ્છા પ્રયોગ નહીં. ત્યાં આવ્યો ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ. ઉદય છે, કારમો ઉદય છે. આ વાતને બરોબર વિવેકથી મુમુક્ષુએ સમજવી જોઈએ. અને આ તો પોતાના જીવનના લેખા દેખા છે. આપણે ક્યાં ગામને બતાવવું છે, કોનું સર્ટિફિકેટ લેવું છે કે મને જે આરંભ અને પરિગ્રહની જે સ્થિતિ વર્તે છે એ ઈચ્છાથી છે કે અનિચ્છાથી છે. ઈચ્છાથી હોય તો ખતરનાક છે, પ્રાણઘાતક છે. આવી ઈચ્છા મુમુક્ષુને ન હોય, ન ઘટે. અને તો અસ્થિર પરિણામ અને અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, માઠા પરિણામ. પણ કદાચ અનિચ્છાથી, સાહેબ કોઈ ઈચ્છા નથી, હવે નવું કંઈ થાય, નવું વધે, પરિગ્રહ વધે, કોઈ ઈચ્છા નથી, બસ સંતોષ જ છે. કોઈ સ્પૃહા નથી જગતના પદાર્થની, વસ્તુની. આવી સ્થિતિમાં આવી ગયા છીએ સાધક તરીકે. તો પણ આ પ્રસંગ એવો છે કે આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાદ કરશે, વધવા નહીં દે. જ્યાં સુધી અનિચ્છાથી આવેલો પ્રસંગ પણ આપણા ઉપર હાવી છે, ત્યાં સુધી આત્મભાવનાના ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર છે અને આત્મસ્થિરતાને અંતરાય કરનાર છે. એ આવો આરંભ પરિગ્રહનો પ્રસંગ પ્રાય થાય છે. આવો પ્રસંગ બે વસ્તુ બને છે કે આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધક છે. જોજે તારી કરાય ભાવના વધશે નહીં, ઉત્કૃષ્ટપણાને બાધક છે અને આત્મસ્થિરતાને અંતરાય કરનાર છે. આવો આવી પડેલો પ્રસંગ, અનિચ્છાએ આવેલો પ્રસંગ, આરંભ અને પરિગ્રહનો પણ તને માર્ગમાં આગળ નહીં વધવા દે. કારણ કે તારી આત્મભાવના ઉત્કૃષ્ટ નહીં થાય. આ આરંભ પરિગ્રહથી તું રોકાઈ રહીશ અને તારી આત્મસ્થિરતાને તો અંતરાય થશે. એક એક પ્રસંગ એ તારી આત્મસ્થિરતાને તોડનારું નિમિત્ત બનશે. વારંવાર અસ્થિર પરિણામો, ચંચળ પરિણામો, ચિત્તની વૃત્તિઓ ખેંચાય જ કરશે એના ઉપર, ભલે પ્રસંગ અનિચ્છાથી જ. ગાડી મારે નથી લેવી અને દીકરાએ લીધી, અનિચ્છા. મારી અનિચ્છા, દીકરાનો વૈભવ. હવે આત્મસ્થિરતા કોની બગડે? જરાક કઈ થાય તો પોતું લઈને દોડવા નીકળે. શું કામ? ત્યાં કે છે આત્મસ્થિરતાને અંતરાય કરનાર પરિબળ થયા વિના રહેશે નહીં. ભલે તારો પરિગ્રહ, આરંભ પરિગ્રહ અનિચ્છાએ આવ્યો છે, મારે જોઈતો નહોતો, આ બંગલો એને બનાવ્યો, આ બધું એને કર્યું, બરોબર છે, તારી અનિચ્છા છે. પણ છતાં સંયોગ તને પ્રાપ્ત થયો કે નહીં? અને એ સંયોગમાં તું ગયો કે નહીં? તો લાભ આ થશે તને કે તારા આત્મભાવનાના પરિણામો ઉત્કૃષ્ટ હતા એ નબળા પડવાનું શરૂ થઈ જશે, ઢીલા થશે, શિથિલ થશે. અરે લક્ષમાં આવે તો ભાગશાળી, નહીં તો લક્ષમાં નહીં આવે અને બફમમાં રહેશે. અને બીજું તારી આત્મસ્થિરતાનો અંતરાય કરશે.
એ પણ ધ્યાનમાં નહીં આવે કે મારું એક જાપ પણ હવે સ્થિરતાથી થતા નથી, એક પણ મારી ક્રિયા કર્મ પણ સ્થિરતાથી થતી નથી, પ્રભુનું દર્શન પણ સ્થિરતાથી થતું નથી. આ અંતરાય કરનાર પરિબળ છે. આરંભ અને પરિગ્રહ. મુનિઓને પણ ઉપદેશ કૃપાળુદેવનો આજ, અને મુમુક્ષુઓને પણ ઉપદેશ આજ. આની કેટલી વાત અને જૈન દર્શનમાં ખાસ કરીને આપણા આગમોની અંદર આ વાતને ઠાંસીને કીધી છે. એમાં એક 506ના પત્રની અંદર બહુ સરસ એક ચોભંગી આપી છે ઠાણાંગની. એમાં લખ્યું છે, આપણને તો આશ્ચર્ય થઈ જાય. એમાં લખે છે કે જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય, 408 પાનું 506 પત્ર, જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય, આ દરેક સાધકે મુમુક્ષુએ સ્વયં વિચારવાનું છે, કોઈના અનુલક્ષીને નહીં, પોતે જ પોતાની સ્થિતિને. તો વૈરાગ્યનો ઉપશમ વિશેષ રહેતું હોય, તો વૈરાગ્યનો ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. વૈરાગ્ય અને ઉપશમ હોય તે પણ ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે. અવૈરાગ્યનું અને અનુપશમનું એ મૂળ છે, અને વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. પછી ઠાણાંગ સૂત્રની અંદર આને માટે એક દ્વિભંગી બતાવી. એ દ્વિભંગી એવી કીધી છે કે ભાઈ જ્ઞાનાવરણીય કર્મ એ 5 પ્રકારના છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મન પરિવય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. આ મારા જ્ઞાનાવરણીય કર્મ એ ક્યાં સુધી હોય સાહેબ? હું સાધના કરું છું, હું તો પરમાર્થના માર્ગે છું, મેં તો સંયમ લીધો છે, ક્યાં સુધી આ બધા આવરણો જ્ઞાનના? તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહનું બળ છે, આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી તારું આ બધા આવરણો જ્ઞાનના, મતિ જ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધીના આ બધાય આવરણો હોય. જ્યાં સુધી, ક્યાં સુધી? તું શાસ્ત્ર ભણ્યો છે, નથી ભણ્યો એની વાત નથી કરી કે તું આ નથી ભણ્યો ત્યાં સુધી, તને આની ખબર નથી ત્યાં સુધી, એવું નથી કીધું. એક જ વાત મૂકી છે, આરંભ અને પરિગ્રહનું બળ પ્રવર્તતું હોય ત્યાં સુધી, આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી તને કોઈ જ્ઞાનના આવરણ તારા ખસે નહીં. અને પછી પ્રશ્ન કર્યો કે સાહેબ આ પાછું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિવય જ્ઞાન, કેવળ જ્ઞાન મને ક્યારે ઉપજે? કઈ સાધના, કયું બળ, કયો પ્રસંગ, કયું નિમિત્ત કે મને આ ઉપજે? એક જ શબ્દ, આરંભ પરિગ્રહથી નિવર્તીય. જવાબ એક જ, આરંભ પરિગ્રહથી નિવર્તીય. હવે ઈચ્છાથી હોય કે અનિચ્છાથી હોય, આ અંતરાય રૂપ છે, અપ્રશસ્ત છે, અસ્થિરતાનું કારણ છે. આ આપણું આગમ કે છે ઠાણાંગ. અને કૃપાળુ દેવે તો અહીંયા લખ્યું છે કે 17 પ્રકારે કહીને આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. આ વાત ઠાણાંગ સૂત્રની અંદર 17 રીતે વારંવાર જુદા જુદા નયથી વાત સમજાવી છે. એવો અહીંયા આરંભ પરિગ્રહનો પ્રશ્ન ઝવેરભાઈએ પૂછ્યો છે. અને ઝવેરભાઈને કૃપાળુદેવ કહે છે કે 2 સ્થિતિ, તમારી ઈચ્છા છે કે તમારી અનિચ્છા છે. ઈચ્છા હોય તો સમજી લેજો કે તમને આરંભ પરિગ્રહની ઈચ્છા છે તો એ આત્મલાભને વિશેષ ઘાતક છે, તમને આત્મલાભ થવા દેશે નહીં. પણ સાહેબ અનિચ્છાથી છે, કદાચ જવાબ દઈ દઈએ આપણે કે મારી ઈચ્છા તો ખાસ કાંઈ નહોતી, એટલે આપણને તો સરસ ખો દેતા આવડે ને, કાંઈ ઈચ્છા તો દીકરાની છે, બાપની છે, ભાઈની છે, આની છે, મારી કાંઈ નથી. હું તો ઘરમાં મને કાંઈ બધું ચાલે, આ બધું એનું છે. અને એનો રખેવાળી હોય, જોજો મા બાપ ભાઈ જે બધા આવા કરતા હોય ને આરંભ પરિગ્રહ, એ હોંપી દે કોને કે આનું જરાક ધ્યાન રાખજો, એ કોને હોપે? આ પાસબુકનો વહીવટ આ કરે, બેંકનો વહીવટ આ કરે, આ બધું ટેક્સ ભરવા બધું હું કરી, તું ચિંતા કર, તું તારે આરંભ પરિગ્રહ વધારી રાખ.
આ ડાયો ઓલા કરતા વધારે પાપ બાંધે. કહી દઈએ કે નહીં ચલાવવું તો તમે દુકાન બંધ કરો, સારું, આપણે પારંપરિક રીતે નિવૃત્ત થઈ જાય. પણ મારે નથી ચલાવવી, કાંઈ તમારે ન ચલાવવી હોય એટલે આ માથે ન ઉપાડે. બધાનો વહીવટ પોતે કરે. તમે બધા પાપની ક્રિયાઓ કરો અને તમે ચિંતા કરો માં, તો પારંપરિકનો વહીવટ કોણ કરે છે? આ જે કહે છે ને કે હું આનાથી પર છું, મારે કાંઈ લેવા દેવા નહીં, મારું કાંઈ નથી, મને કાંઈ આમાં અનિચ્છાના નામે અનેક પ્રકારના વ્યવહાર પ્રપંચ થાય, વંચના થાય, ખબર ન પડે. આપણે એમ કહી શકીએ કે તારું તું જાણ, મને વિક્ષેપ નહીં કર, અથવા તો હું એમાં મારું ધ્યાન નહીં દઉં. તો હું ના કરત, મેં છોડી દીધું છે, તો એ ઉપાધિ હું શું કામ કરું? પણ સંઘમાં રહેવાથી આ બધી નિર્બળતાઓ છે, કેટલીક લાચારીઓ છે, કેટલીક આ બધી આપણી બચાવની બધી દલીલો છે. શું થાય? ત્યારે જ્ઞાની તો સ્પષ્ટ વાત કરે છે કે તારી અનિચ્છા હોય તો પરિણામ બદલાય. પરિણામ બદલાય તો કે છે ના, તો પણ તારા આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. જો તને ઈચ્છાથી થાય કે અનિચ્છાથી થાય, પણ આરંભ પરિગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થાય તો તને તારા ઉત્કૃષ્ટપણાને બાદ કરનાર છે અને તારી આત્મસ્થિરતાને અંતરાય કરનાર છે ભાઈ. માટે કૃપાળુદેવ કેટલું બધું હવે ધૈર્યથી કરુણાથી કહે છે. માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ, જો હવે પોતે પ્રશ્ન પોતાને પૂછ્યો છે ત્યારે કહે છે હું નથી કહેતો. સાયચંદભાઈ કહે છે હું નથી કહેતો, પરમ કૃપાળુ જ્ઞાની પુરુષે આનો ઉત્તર આપ્યો છે. ત્યાગ માર્ગ ઉપદેશીઓ છે, તું આરંભ પરિગ્રહનો ત્યાગ કર, ઈચ્છાથી કે અનિચ્છાથી. એને પકડવાના નહીં, હવે વધારવાના નહીં. વાત પૂરી થઈ ગઈ. ભાગ્યમાં હતું એ આવી ગયું, હવે મૂકી દે. હવે જે થવાનું હશે થશે. અને આ જ વાત સૌભાગભાઈની એવી બધી બેસી ગઈ છે. એને કહ્યું કે તમને બે જ મર્યાદા અત્યારે નડે છે, કુટુંબનું નિર્વાહ, આજીવિકા, અને બીજું એની ઇજ્જત. બંને છોડી દો. તમે એના ઉપર પ્રેમ રાખો, નહીં રાખો તોય થવાનું હશે તે થશે, અને જે થવાનું હશે તે થઈને જ રહેશે. એકવાર આ જ્ઞાની પુરુષોના માર્ગ ઉપર, સિદ્ધાંત ઉપર, તત્વ ઉપર શ્રદ્ધા બેસી ગઈ તો કે છે એને વાંધો નહીં આવે. સૌભાગભાઈના જીવનની અંદર પલટો આવી ગયો, પલટો આવી ગયો. એ કે છે આત્મસિદ્ધિ મળી પછી ભગવાન બધું જ નીકળી ગયું. જે કંઈ થોડી ઘણી ભાવ હતો ને એ પણ બધો હવે ઓસીરાવી દીધો છે. મરતા પહેલાં આ બધા ઓસીરાવી દીધા. આવા ભાવ અંદરમાં કેટલા અનંત પ્રકારની આવી મૂંઝવણો પડી છે, આવી દુર્ભાવનાઓ પડી છે, આવા બાદ કરનાર ભાવનાઓ, ઈચ્છાઓ બધી પડી છે. કાઢો, ધીરે ધીરે કાઢો, એક એકને કાઢો, વીણી વીણીને કાઢો, વિચારી વિચારીને કાઢો, અને મુક્ત થઈ જાઓ. એનાથી મોકળા બની જાઓ. આરંભ પરિગ્રહના બંધનથી મોકળા થઈ જાઓ. મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. આરંભ પરિગ્રહનો ત્યાગ, જે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ આ ત્યાગ માર્ગ આપ્યો છે. શેનો ત્યાગ? આરંભ પરિગ્રહનો ત્યાગ. એ મુમુક્ષુ જીવે દેશે દેશે, એટલે થોડા થોડા કરીને, થોડું થોડું, હળવે હળવે, જેમ સંયોગો આપણને દેખાય એવી રીતે આપણે સમજીને જ્યાં મોકળાશ મળે ત્યાં આપણે પગ પોળા કરતા જઈએ. આગળ વધો, આગળ વધો. એમ દેશે દેશે અને સર્વથા જ્યાં એવા પ્રસંગ આવે તો હંમેશા હંમેશને માટે છોડી દઈએ. એ અનુસરવા યોગ્ય છે. આ એમણે વાત આવા કાવીઠામાં પરમ કૃપાળુ દેવનું યોગ બળ જે પામ્યા હતા એવા પુરુષોને પણ આત્મકલ્યાણના માર્ગ અર્થે એમના પ્રશ્નોના સમાધાનમાં પરમ કૃપાળુ દેવે આ ભગવાનભાઈ અને ઝવેરભાઈ શેઠ એને આ માર્ગનો ઉપદેશ આપ્યો છે. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.